આપણે પદ્મપુરાણના 61મા દિવસની કથાને આગળ વધારીએ. હે રાજન, પૂર્વકાળની વાત છે. સતયુગમાં ઇન્દ્રસેન નામે વિખ્યાત રાજકુમાર હતા, જે આજની મહિષ્મતીપુરીના રાજા બનીને ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરતા હતા. તેમનો યશ સર્વત્ર વિસ્તાર પામ્યો હતો. રાજા ઇન્દ્રસેન ભગવાનની ભક્તિમાં તત્પર થઈને ગોવિંદના મોક્ષદાયક નામોનો જપ કરતા રહીને સમય વ્યતીત કરતા હતા અને આધ્યાત્મ ચિંતનમાં સંલગ્ન રહેતા હતા. એક દિવસ રાજા રાજસભામાં સુખપૂર્વક બેઠા હતા. એ દરમિયાન દેવર્ષિ નારદ ત્યાં આવી પહોંચ્યા. તેમને જોઈને રાજા હાથ જોડીને ઊભા થઈ ગયા અને વિધિપૂર્વક તેમનું પૂજન કરીને તેમને આસન પર બેસાડ્યા. ત્યાર પછી તેઓ આ પ્રમાણે બોલ્યા કે, હે મુનિ શ્રેષ્ઠ, તમારી કૃપાથી હું સર્વ રીતે કુશળ છું. આજે તમારા દર્શનથી મારી સંપૂર્ણ યજ્ઞક્રિયાઓ સફળ થઈ ગઈ. હે દેવર્ષે, પોતાના આગમનનું કારણ જાણવાની કૃપા કરો. નારદજીએ કહ્યું કે, હે નૃપ શ્રેષ્ઠ, સાંભળો. મારી વાત તમને આશ્ચર્યમાં નાખી દેનારી છે. હું બ્રહ્મલોકથી યમલોકમાં આવ્યો હતો. ત્યાં એક શ્રેષ્ઠ આસન પર બેઠો અને યમરાજાએ મારી ભક્તિપૂર્વક પૂજા કરી. તે સમયે યમરાજાની સભામાં મેં તમારા પિતાને પણ જોયા હતા. તેઓ વ્રતભંગના દોષના કારણે ત્યાં આવ્યા હતા. હે રાજન, તેમણે તમારા માટે એક સંદેશ આપ્યો છે, તે સાંભળો. તેમણે કહ્યું છે કે, બેટા, મને ઇન્દિરાના વ્રતનું પુણ્ય આપીને સ્વર્ગમાં મોકલો. તેમનો આ સંદેશો લઈને હું તમારી પાસે આવ્યો છું. હે રાજન, પોતાના પિતાને સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવવા માટે ઇન્દિરાનું વ્રત કરો. રાજાએ પૂછ્યું કે, હે ભગવાન, કૃપા કરીને ઇન્દિરા વ્રત વિશે જણાવો. તે વ્રત કયા પક્ષમાં, કઈ તિથિ અને કઈ વિધિથી કરવું જોઈએ? નારદજીએ કહ્યું કે, હે રાજેન્દ્ર, સાંભળો. હું તમને આ શુભકારક વ્રતની વિધિ બતાવું છું. આસો માસના કૃષ્ણ પક્ષમાં દસમના ઉત્તમ દિવસે શ્રદ્ધાયુક્ત મનથી પ્રાતઃકાળે સ્નાન કરવું, પછી ફરી મધ્યાહન કાળે સ્નાન કરીને એકાગ્ર ચિત્તે એકવાર ભોજન કરવું તથા રાત્રે ભૂમિ પર સૂવું. રાત્રિના અંતમાં પ્રભાત થયા પછી એકાદશીના દિવસે નિત્ય કર્મ કર્યા બાદ ભક્તિભાવથી નીચેનો મંત્ર બોલીને ઉપવાસનો નિયમ લેવો કે, હે કમલનયન ભગવાન નારાયણ, આજે હું બધા ભોગો છોડીને નિરાધાર રહીને કાલે ભોજન કરીશ. હે અચ્યુત, તમે મને શરણ આપો. આ પ્રમાણે નિયમ લઈને મધ્યાહન કાળે પિતૃઓની પ્રસન્નતા માટે શાલિગ્રામ શિલાની સામે વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું તથા દક્ષિણા દ્વારા બ્રાહ્મણોનો સત્કાર કરી તેમને ભોજન કરાવવું. પિતૃઓને આપેલા અન્નપિંડને સૂંઘીને ગાયને ખવડાવી દેવા. પછી ધૂપ અને ગંધ વગેરેથી ભગવાન ઋષિકેશનું પૂજન કરીને રાત્રે તેમની સમીપ જાગરણ કરવું. ત્યાર પછી સવાર થાય ત્યારે દ્વાદશીના દિવસે ફરી ભક્તિપૂર્વક શ્રીહરિની પૂજા કરવી. ત્યારબાદ બ્રાહ્મણને ભોજન કરાવીને ભાઈબંધુ, ભાણેજ અને પૌત્રની સાથે સ્વયં મૌન રહીને ભોજન કરવું. હે રાજન, આ વિધિ પ્રમાણે આળસ છોડીને તમે ઇન્દિરા વ્રત કરો. આનાથી તમારા પિતૃઓ ભગવાન વિષ્ણુના ધામમાં ચાલ્યા જશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, હે રાજન, રાજા ઇન્દ્રસેનને આમ કહીને દેવર્ષિ નારદ અંતર્ધ્યાન થઈ ગયા. રાજાએ તેમના જણાવ્યા પ્રમાણેની વિધિ દ્વારા અંતઃપુરની રાણીઓ, પુત્રો અને સેવકો સહિત તે ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું. હે કુંતીનંદન, વ્રતની સમાપ્તિ પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. ઇન્દ્રસેનના પિતા ગરુડ પર આરૂઢ થઈને વિષ્ણુધામમાં ચાલ્યા ગયા અને રાજર્ષિ ઇન્દ્રસેન પણ અકંટક રાજ્યનો ઉપભોગ કર્યા પછી પોતાના પુત્રને રાજ્ય સોંપીને સ્વયં સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. આ પ્રમાણે મેં તમારી સામે ઇન્દિરા વ્રતના મહાત્મ્યનું વર્ણન કર્યું છે. આ મહાત્મ્ય વાંચવા કે સાંભળવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. યુધિષ્ઠિરે પૂછ્યું કે, હે મધુસૂદન, હવે કૃપા કરીને એ જણાવો કે આસો માસના શુક્લ પક્ષમાં આવનારી એકાદશીનું નામ શું છે? ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે, હે રાજન, આસો માસના શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે તે પાપાંકુશા નામે પ્રસિદ્ધ છે. તે સઘળા પાપોને હરનારી તથા ઉત્તમ છે. તે દિવસે સંપૂર્ણ મનોરથની સિદ્ધિ માટે મનુષ્યને સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરવાવાળા પદ્મનાભ અર્થાત મુજ વાસુદેવનું પૂજન કરવું જોઈએ. જીતેન્દ્રિય મુનિ ચિરકાળ સુધી કઠોર તપસ્યા કરીને જે ફળને પ્રાપ્ત કરે છે તે ફળ તે દિવસે ભગવાન ગરુડધ્વજને પ્રણામ કરવાથી જ મળી જાય છે. પૃથ્વી પર જેટલા તીર્થ અને પવિત્ર મંદિરો છે તે બધાના સેવનનું ફળ ભગવાન વિષ્ણુના નામ કીર્તન માત્રથી પ્રાપ્ત થઈ જાય છે. જે શાંગધનુષ ધારણ કરનારા સર્વવ્યાપક ભગવાન જનાર્દનના શરણે જાય છે તેમને કદી યમલોકની યાતના ભોગવવી પડતી નથી. જો અન્ય કાર્યના પ્રસંગથી પણ મનુષ્ય એકમાત્ર એકાદશીનો ઉપવાસ કરે તો તેને કદી યમયાતના પ્રાપ્ત થતી નથી. જે મનુષ્ય વિષ્ણુ ભક્ત થઈને ભગવાન શિવની નિંદા કરે છે તેને ભગવાન વિષ્ણુલોકમાં સ્થાન મળતું નથી. તે તો નરકમાં જ જાય છે. એ જ પ્રમાણે જો કોઈ શૈવ હોઈને ભગવાન વિષ્ણુની નિંદા કરે છે તો તે પણ ઘોર રૌરવ નરકમાં ત્યાં સુધી યાતના ભોગવે છે જ્યાં સુધી 14 ઇન્દ્રનું આયુષ્ય પૂરું થઈ જતું નથી. આ એકાદશી સ્વર્ગ અને મોક્ષપ્રદ, શરીરને નિરોગી બનાવનારી તથા સુંદર સ્ત્રી, મિત્ર અને ધન આપનારી છે. હે રાજન, એકાદશીના દિવસે ઉપવાસ અને રાત્રે જાગરણ કરવાથી અનાયાસે જ વિષ્ણુધામની પ્રાપ્તિ થઈ જાય છે. હે રાજેન્દ્ર, તે પુરુષ પિતા પક્ષની 10, માતૃપક્ષની 10 તથા સસુર પક્ષની પણ 10 પેઢીઓનો ઉદ્ધાર કરી નાખે છે. એકાદશી વ્રત કરનાર મનુષ્ય દિવ્ય રૂપધારી, ચતુર્ભુજ ગરુડની ધજાથી યુક્ત, હારથી સુશોભિત અને પીતાંબરધારી થઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. આસો માસના શુક્લ પક્ષમાં પાપાકુશનું વ્રત કરવા માત્રથી જ મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈને શ્રીહરિના લોકમાં જાય છે. જે પુરુષ સુવર્ણ, તલ, ભૂમિ, ગાય, અન્ન, જળ, પગરખા અને છત્રીનું દાન કરે છે તે કદી યમરાજને જોતો નથી. હે નૃપ શ્રેષ્ઠ, દરિદ્રી પુરુષે યથાશક્તિ સ્નાન, દાન વગેરે ક્રિયા કરીને પોતાના દરેક દિવસને સફળ બનાવવો જોઈએ. જે લોકો હોમ, સ્નાન, જપ, ધ્યાન અને યજ્ઞ વગેરે પુણ્યકર્મ કરવાવાળા છે તેમને ભયંકર યમયાતના જોવી પડતી નથી. સંસારમાં જે લોકો દીર્ઘાયુ, ધનવાન, કુળવાન અને નિરોગી જોવા મળે છે તેઓ
પૂર્વજન્મના પુણ્યાત્મા છે એ વિશે વધારે કહેવાથી શો લાભ? મનુષ્ય પાપના કારણે દુર્ગતિ પામે છે અને ધર્મના આચરણથી સ્વર્ગમાં જાય છે. હે રાજન, તમે મને જે કંઈ પણ પૂછ્યું હતું તે અનુસાર પાપાકુંશાનું મહાત્મ્ય મેં તમને કહી સંભળાવ્યું. હવે બીજું શું સાંભળવા ચાહો છો? ત્યાર પછી આવે છે કાર્તિક માસની રમા અને પ્રબોધિની એકાદશીનું મહાત્મ્ય. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે જનાર્દન, મારા પર તમારો સ્નેહ છે, તેથી કૃપા કરીને જણાવો કે કાર્તિક માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી હોય છે? ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન, કાર્તિક માસના કૃષ્ણ પક્ષમાં જે કલ્યાણકારી એકાદશી આવે છે તે રમા નામથી વિખ્યાત છે. રમા પરમ ઉત્તમ છે અને મોટા મોટા પાતકોને હરવાવાળી છે. પૂર્વકાળમાં મુચુકુંદ નામે એક પ્રસિદ્ધ રાજા થઈ ગયા. તેઓ ભગવાન શ્રી વિષ્ણુના ભક્ત અને સત્યવાદી હતા. તેઓ નિષ્કંટક રાજ્યનું શાસન કરતા હતા. તે રાજાના ઘરે નદીઓમાં શ્રેષ્ઠ ચંદ્રભાગા કન્યા રૂપે ઉત્પન્ન થઈ. રાજાએ ચંદ્રસેન કુમાર શોભનની સાથે તેના લગ્ન કરી દીધા. એક સમયની વાત છે, શોભન પોતાની સાસરીમાં આવ્યા. અહીં દશમીનો દિવસ આવે ત્યારે પૂરા નગરમાં ઢંઢેરો પીટવામાં આવતો હતો. એકાદશીના દિવસે કોઈએ ભોજન ન કરવું, કોઈ પણ ભોજન ન કરે. આ ડંકાની ઘોષણા સાંભળીને શોભને પોતાની પ્રિય પત્ની ચંદ્રભાગાને કહ્યું કે પ્રિય, હવે મારે આ સમયે શું કરવું જોઈએ એની સમજ પાડો. ચંદ્રભાગા બોલી કે પ્રભુ, મારા પિતાને ઘરે તો એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિ ભોજન કરી શકતા નથી. હાથી, ઘોડા, હાથીના બચ્ચા તથા અન્ય પશુ પણ અન્ન, ઘાસ અને જળનો પણ આહાર લઈ શકતા નથી. પછી મનુષ્ય કઈ રીતે ભોજન કરી શકે? હે પ્રાણનાથ, જો તમે ભોજન કરશો તો તમારી ભારે નિંદા થશે. આ પ્રમાણે મનમાં વિચાર કરીને પોતાના ચિત્તને દ્રઢ કરો. શોભને કહ્યું કે હે પ્રિય, તમારી વાત સાચી છે, પણ હું આજે ઉપવાસ કરીશ. દેવનું જેવું વિધાન છે તેવું જ થશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરી શોભને વ્રતના નિયમોનું પાલન કર્યું. ભૂખથી તેના શરીરમાં પીડા થવા લાગી, તેથી તે બહુ દુઃખી થયા. ભૂખની ચિંતા કરતાં કરતાં સૂર્યાસ્ત થઈ ગયો. રાત પડી, જે હરિપૂજા પરાયણ તથા જાગરણમાં આસક્ત મનુષ્યનો હર્ષ વધારનારી હતી, પરંતુ તે જ રાત્રિએ શોભનને માટે અત્યંત દુઃખદ થઈ. સૂર્યોદય થતાં થતાં તેમનો પ્રાણાંત થઈ ગયો. રાજા મુચુકુંદે તેમનો રાજોહિતચિત દાહ સંસ્કાર કરાવ્યો. ચંદ્રભાગા પતિનું પરલૌકિક કર્મ કરીને પિતાના ઘરે જ રહેવા લાગી. હે નૃપ શ્રેષ્ઠ, રમા એકાદશી વ્રતના પ્રભાવથી શોભન મંદરાચલ પર્વતના શિખર પર વસેલા પરમ રમણીય દેવપુરને પ્રાપ્ત થયો. ત્યાં શોભન બીજા કુબેરના જેવો શોભાયમાન થવા લાગ્યો. રાજા મુચુકુંદના નગરમાં સોમ શર્મા નામે વિખ્યાત એક બ્રાહ્મણ રહેતા હતા. તેઓ તીર્થયાત્રાના પ્રસંગથી ફરતા ફરતા મંદરાચલ પર્વત પર ગયા. ત્યાં તેમને શોભન દેખાયા. શોભન પણ સોમ શર્માને આવેલા જાણીને તેમની પાસે ગયા અને તેમને પ્રણામ કર્યા. પછી ક્રમશઃ પોતાના સસરા રાજા મુચુકુંદના પ્રિય પત્ની ચંદ્રભાગાના તથા સમસ્ત નગરના કુશળ સમાચાર પૂછ્યા. સોમ શર્માએ કહ્યું કે હે રાજન, ત્યાં સર્વ કુશળ છે. અહીં તો ભારે આશ્ચર્યની વાત છે. આવું સુંદર અને અદ્ભુત નગર તો કોઈએ ક્યાંય જોયું નહીં હોય. મને તો એ કહો કે તમને આ નગરની પ્રાપ્તિ કઈ રીતે થઈ? શોભન બોલ્યા કે હે દ્વિજેન્દ્ર, કાર્તિક માસના કૃષ્ણ પક્ષમાં જે રમા એકાદશી હોય છે તેનું વ્રત કરવાથી મને આવા નગરની પ્રાપ્તિ થઈ છે. હે બ્રહ્મન, મેં શ્રદ્ધા વિના આ વ્રતનું અનુષ્ઠાન કર્યું હતું, તેથી હું એવું માનું છું કે આ નગર સદા સ્થિર રહેશે નહીં. તમે મુચુકુંદની પુત્રી ચંદ્રભાગાને બધી વાત કહેજો. શોભનની વાત સાંભળીને સોમ શર્મા બ્રાહ્મણ મુચુકુંદના નગરમાં ગયા અને ત્યાં ચંદ્રભાગાને પણ આ બધી વાત કહી. સોમ શર્મા બોલ્યા કે શુભે, મેં તમારા પતિને પ્રત્યક્ષ જોયા છે તથા ઇન્દ્રપુર જેવું તે સુંદર નગર પણ જોયું છે. તેઓ તે નગરને અસ્થિર માને છે. તમે તેને સ્થિર બનાવો. ચંદ્રભાગાએ કહ્યું કે હે બ્રહ્મર્ષિ, મારા મનમાં પતિના દર્શનની લાલસા છે. તમે મને ત્યાં લઈ જાઓ. હું મારા વ્રતના પ્રભાવથી તે નગરને સ્થિર બનાવીશ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાજન, ચંદ્રભાગાની વાત સાંભળીને સોમ શર્મા તેને સાથે લઈને મંદરાચલ પર્વતની પાસે વામદેવ મુનિના આશ્રમ પર ગયા. ત્યાં ઋષિની મંત્ર શક્તિ તથા એકાદશી સેવાના પ્રભાવથી ચંદ્રભાગાનું શરીર દિવ્ય થઈ ગયું તથા તેણે દિવ્ય ગતિ પ્રાપ્ત કરી લીધી. ત્યાર પછી તે પતિ પાસે ગઈ. ત્યારે તેના નેત્ર હર્ષોલ્લાસથી નાચી રહ્યા હતા. પોતાની પ્રિય પત્નીને આવેલી જોઈને શોભનને બહુ પ્રસન્નતા થઈ. તેમણે તેને બોલાવી પોતાના વામ ભાગે સિંહાસન પર બેસાડી. ત્યાર પછી ચંદ્રભાગાએ હર્ષપૂર્વક પોતાના પતિને આ પ્રમાણે કહ્યું કે નાથ, હું હિતની વાત કહું છું, સાંભળો. પિતાના ઘરમાં જ્યારે મારી ઉંમર 8 વર્ષની વધુ થઈ ત્યારથી લઈને આજ સુધી મેં એકાદશીના વ્રત કર્યા છે અને તેનાથી મારી અંદર જે પુણ્ય સંચિત થયું છે તેના પ્રભાવથી આ નગર કલ્પના અંત સુધી સ્થિર રહેશે તથા સર્વ પ્રકારના મનોવાંછિત વૈભવથી સમૃદ્ધિશાળી થશે. હે નૃપ શ્રેષ્ઠ, આ પ્રમાણે રમાવ્રતના પ્રભાવથી ચંદ્રભાગા દિવ્ય ભોગ, દિવ્ય રૂપ અને દિવ્ય આભૂષણો પહેરીને પોતાના પતિની સાથે મંદરાચલના શિખર પર વિહાર કરે છે. હે રાજન, મેં તમને રમા એકાદશીનું મહાત્મ્ય કહી સંભળાવ્યું. આ એકાદશી વ્રત ચિંતામણી તથા કામધેનુ સમાન બધા મનોરથો પૂર્ણ કરનારું છે. મેં બંને પક્ષોની એકાદશી વ્રતનું પાપનાશક મહાત્મ્ય કહ્યું છે. જેવી કૃષ્ણ પક્ષની એકાદશી છે તેવી શુક્લ પક્ષની પણ છે. તે બંનેમાં ભેદ કરવો ન જોઈએ. જેમ સફેદ ગાય હોય કે કાળી, બંનેનું દૂધ એક સરખું જ હોય છે, એ જ પ્રમાણે બંને એકાદશીઓ સમાન ફળ આપનારી છે. જે મનુષ્ય એકાદશી વ્રતોનું મહાત્મ્ય સાંભળે છે તે સઘળા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે શ્રી કૃષ્ણ, મેં તમારા મુખે રમા એકાદશીનું મહાત્મ્ય સાંભળ્યું. હે માનદ, હવે કાર્તિક શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે તેનો મહિમા કહો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન, કાર્તિકના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું જેવું વર્ણન લોકસ્રષ્ટા બ્રહ્માજીએ નારદજીને કહ્યું હતું તે જ હું તમને કહું છું. નારદજીએ કહ્યું કે હે પિતાજી, જેમાં
ધર્મકર્મમાં પ્રવૃત્ત કરનારા ભગવાન ગોવિંદ જાગે છે. તે પ્રબોધિની એકાદશીનું મહાત્મ્ય કહો. બ્રહ્માજી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠ, પ્રબોધિનીનું મહાત્મ્ય પાપનાશક, પુણ્યવર્ધક તથા ઉત્તમ બુદ્ધિવાળા પુરુષોને મોક્ષ પ્રદાન કરનારું છે. સમુદ્રથી લઈને સરોવર જેટલું પણ તીર્થો છે તેઓ બધા પોતાના મહાત્મ્યની ત્યાં સુધી ગર્જના કરે છે જ્યાં સુધી કાર્તિક માસમાં ભગવાન વિષ્ણુની પ્રબોધિની તિથિ આવી જતી નથી. પ્રબોધિની એકાદશી એક જ ઉપવાસ કરી લેવાથી મનુષ્ય 1000 અશ્વમેઘ તથા 100 રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત કરી લે છે. હે વત્સ, જે દુર્લભ છે, જેની પ્રાપ્તિ અસંભવ તથા તેને ત્રિલોકમાં કોઈએ જોઈ નથી એવી વસ્તુની યાચના કરવાથી પ્રબોધિની એકાદશી તેને તે આપી દે છે. ભક્તિપૂર્વક ઉપવાસ કરવાથી મનુષ્યને હરિબોધિની એકાદશી ઐશ્વર્ય, સંપત્તિ, ઉત્તમ બુદ્ધિ, રાજ્ય તથા સુખ પ્રદાન કરે છે. મેરુ પર્વત જેવા જે મોટા મોટા પાપ છે તે બધાને આ પાપનાશીની પ્રબોધિની એક જ ઉપવાસથી ભસ્મ કરી દે છે. પૂર્વ સંચિત હજારો વર્ષના જે પાપ છે તેમને પ્રબોધિનીનું રાત્રિ જાગરણ રૂના ઢગલાની જેમ ભસ્મ કરી નાખે છે. જે લોકો પ્રબોધિની એકાદશીનું મનથી ધ્યાન કરે છે તથા તેના વ્રતનું અનુષ્ઠાન કરે છે તેમના પિતૃઓ નરકની યાતનાઓથી છૂટીને ભગવાન વિષ્ણુના પરમધામમાં ચાલ્યા જાય છે. હે બ્રહ્મન, અશ્વમેઘ વગેરે યજ્ઞો દ્વારા પણ જે પ્રાપ્ત થવું કઠણ છે તે પ્રબોધિની એકાદશી જાગરણ કરવાથી અનાયાસે જ મળી જાય છે. સંપૂર્ણ તીર્થોમાં નાહીને સુવર્ણ અને પૃથ્વીનું દાન કરવાથી જે ફળ મળે છે તે શ્રીહરિના નિમિત્તે જાગરણ કરવાથી પ્રાપ્ત થઈ જાય છે. જેમ મનુષ્યને માટે મૃત્યુ અનિવાર્ય છે તે જ પ્રમાણે ધન સંપત્તિ પણ ક્ષણભંગુર છે એવું સમજીને એકાદશી વ્રત કરવું જોઈએ. ત્રણેય લોકમાં જે કોઈ તીર્થ સંભવ છે તે બધા પ્રબોધિની એકાદશીનું વ્રત કરવાવાળા મનુષ્યના ઘરમાં હાજર હોય છે. કાર્તિકની હરિબોધિની એકાદશી પુત્ર પૌત્ર પ્રદાન કરવાવાળી છે. જે પ્રબોધિની એ ઉપાસના કરે છે તે જ જ્ઞાની છે, તે જ યોગી છે, તે જ તપસ્વી અને તે જ જીતેન્દ્રિય છે તથા તેને જ ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. બેટા, પ્રબોધિની એકાદશી એ ભગવાન વિષ્ણુના ઉદ્દેશ્યથી મનુષ્ય જે સ્નાન, દાન, તપ અને જપ અને હોમ કરે છે તે બધું અક્ષય બની જાય છે. જે મનુષ્યો તે દિવસે ઉપવાસ કરીને ભગવાન માધવની ભક્તિપૂર્વક પૂજા કરે છે તેઓ 100 જન્મોના પાપોથી છુટકારો પામે છે. આ વ્રત દ્વારા દેવેશ્વર જનાર્દનને સંતુષ્ટ કરીને મનુષ્ય સંપૂર્ણ દિશાઓને પોતાના તેજથી પ્રકાશિત કરતો રહીને હરિના વૈકુંઠ ધામમાં જાય છે. પ્રબોધિની પૂજાથી ભગવાન ગોવિંદ મનુષ્યના બાળપણ, યુવાની અને ઘડપણમાં કરેલા 100 જન્મોના પાપોને ભલે તે વધારે હોય કે ઓછા હોય ધોઈ નાખે છે. તેથી સંપૂર્ણ પ્રયત્ન કરીને સંપૂર્ણ મનોવાંછિત ફળોને આપનારા દેવાધિદેવ જનાર્દનની ઉપાસના કરવી જોઈએ. બેટા નારદ, જે ભગવાન વિષ્ણુના ભજનમાં તત્પર થઈને કાર્તિક માસમાં પરાયા અન્નનો ત્યાગ કરે છે તેને ચાંદ્રાયણ વ્રતનું ફળ મળે છે. જે દરરોજ શાસ્ત્રીય ચર્ચા દ્વારા મનોરંજન કરતા રહીને કાર્તિક માસ વ્યતીત કરે છે તે પોતાના સંપૂર્ણ પાપોને બાળી નાખે છે અને 10,000 યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે. કાર્તિક માસમાં શાસ્ત્રીય કથાઓ કહેવા સાંભળવાથી ભગવાન મધુસૂદનને જેવો સંતોષ થાય છે તેવો તેમને યજ્ઞ, દાન અથવા જપ વગેરેથી પણ થતો નથી. જે શુભ કર્મ પરાયણ પુરુષ કાર્તિક માસમાં 1 અથવા અડધો શ્લોક જેટલી પણ ભગવાનની વિષ્ણુની કથા વાંચે છે તેમને 100 ગાયોના દાનનું ફળ મળે છે. હે મહામુનિ, કાર્તિક માસમાં ભગવાન કેશવની સામે શાસ્ત્રનો સ્વાધ્યાય તથા શ્રવણ કરવું જોઈએ. હે મુનિ શ્રેષ્ઠ, જે કાર્તિકમાં કલ્યાણ પ્રાપ્તિના લોભથી શ્રીહરિની કથાનો પ્રબંધ કરે છે તે પોતાની 100 પેઢીઓને તારી દે છે. જે મનુષ્ય સદા નિયમપૂર્વક કાર્તિક માસમાં ભગવાન શ્રી વિષ્ણુની કથા સાંભળે છે તેને સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે. જે પ્રબોધિની એકાદશીના દિવસે વિષ્ણુની કથા સાંભળે છે તેને 7 દ્વીપોથી યુક્ત પૃથ્વીનું દાન કરવાનું ફળ મળે છે. હે મુનિ શ્રેષ્ઠ, જે ભગવાન વિષ્ણુની કથા સાંભળીને યથાશક્તિ કથાવાચકની પૂજા કરે છે તેને અક્ષયલોકની પ્રાપ્તિ થાય છે. હે નારદ, જે મનુષ્ય કાર્તિક માસમાં ભગવત સંબંધી ગીત અને શાસ્ત્ર વિનોદ દ્વારા સમય ગાળે છે તેનો પુનર્જન્મ મેં જોયો નથી. હે મુનિ, જે પુણ્યાત્મા પુરુષ ભગવાનની સામે ગાન, નૃત્ય, વાદ્ય અને શ્રી વિષ્ણુની કથા કરે છે તે ત્રણેય લોકની ઉપર બિરાજમાન થાય છે. હે મુનિ શ્રેષ્ઠ, કાર્તિકની પ્રબોધિની એકાદશીના દિવસે વિપુલ માત્રામાં ફળ, ફૂલ, હાર, કપૂર, અગરજો અને કંકુ વડે શ્રીહરિનું પૂજન કરવું જોઈએ. એકાદશીના દિવસે ધનની કંજુસાઈ છોડીને દાન વગેરે કરવાથી અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે. પ્રબોધિનીના જાગરણ વખતે શંખમાં જળ ભરીને ફળ તથા વિવિધ પ્રકારના દ્રવ્યો સાથે શ્રી જનાર્દનને અર્ધ્ય આપવો જોઈએ. સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કરવાથી તથા બધી પ્રકારના દાન આપવાથી જે ફળ મળે છે તે જ પ્રબોધિની એકાદશી અર્ધ્ય આપવાથી કરોડ ગણું થઈને મળી રહે છે. દેવર્ષે અર્ધ્ય પછી ભોજન, વસ્ત્ર અને દક્ષિણા આદિ દ્વારા ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે ગુરુ પૂજન કરવું જોઈએ. જે મનુષ્ય તે દિવસે શ્રીમદ ભાગવતની કથા સાંભળે અથવા પુરાણના પાઠ કરે છે તેને 1 અક્ષર પર કપિલા ગાયના દાનનું ફળ મળે છે. હે મુનિ શ્રેષ્ઠ, કાર્તિકમાં જે મનુષ્ય પોતાની શક્તિ અનુસાર શાસ્ત્રોક્ત રીતે વૈષ્ણવ વ્રતનું પાલન કરે છે તેની મુક્તિ અવિચલ છે. કેતકીના 1 પાંદડાથી પૂજા કરવાથી ભગવાન ગરુડધ્વજ 1000 વર્ષ સુધી અત્યંત તૃપ્ત રહે છે. હે દેવર્ષે, જે અગત્યના ફૂલથી ભગવાન જનાર્દનની પૂજા કરે છે તેના દર્શન માત્રથી નરકનો અગ્નિ બુઝાઈ જાય છે. હે વત્સ, જે કાર્તિકમાં ભગવાન જનાર્દનને તુલસી દળ અને પુષ્પ અર્પણ કરે છે તેમના જીવનનું સંપૂર્ણ પાપ નષ્ટ થઈ જાય છે. હે મુને, જે દરરોજ દર્શન, સ્પર્શ, ધ્યાન, નામ, કીર્તન, સ્તવન, અર્પણ, પાણી સિંચવું, નિત્ય પૂજન તથા નમસ્કાર દ્વારા તુલસીમાં 9 પ્રકારની ભક્તિ કરે છે તે કોટી સહસ્ત્ર યુગો સુધી પુણ્યનો વિસ્તાર કરે છે. હે નારદ, બધા પ્રકારના ફૂલ અને પાંદડા ચઢાવવાથી જે ફળ મળે છે તે કાર્તિક માસમાં તુલસીના 1 પાંદડાથી મળી જાય છે. કાર્તિક આવેલો જોઈને દરરોજ નિયમપૂર્વક
તુલસીના કોમળ પાંદડાથી મહાવિષ્ણુ જનાર્દનનું પૂજન કરવું જોઈએ. 100 યજ્ઞો દ્વારા દેવતાઓનું યજન કરવાથી અને અનેક પ્રકારના દાન આપવાથી જે પુણ્ય થાય છે તે કાર્તિકમાં માત્ર તુલસી દળથી કેશવની પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે પુરુષોત્તમ માસની કમલા અને કામદા એકાદશીનું મહાત્મ્ય. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે ભગવાન, હવે હું શ્રી વિષ્ણુના વ્રતોના ઉત્તમ વ્રતનું કે જે સર્વ પાપોને હરી લેનારું તથા વ્રત કરનારને મનોવાંછિત ફળ આપનારું હોય તેનું શ્રવણ કરવા ચાહું છું. હે જનાર્દન, પુરુષોત્તમ માસની એકાદશીની કથા કહો. તેનું ફળ શું છે અને તેમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે? હે પ્રભુ, કયા દાનનું કયું પુણ્ય છે? મનુષ્ય શું કરવું જોઈએ? તે સમયે સ્નાન કઈ રીતે કરવામાં આવે છે? કયા મંત્રના જપ કરવા? પૂજન વિધિ કેવી છે? પુરુષોત્તમ માસમાં કયા અન્નનું ભોજન ઉત્તમ છે? ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજેન્દ્ર, અધિક માસમાં જે એકાદશી હોય છે તે કમલા નામે પ્રસિદ્ધ છે. તે તિથિમાં ઉત્તમ તિથિ છે. તેના વ્રતના પ્રભાવથી લક્ષ્મી પ્રસન્ન રહે છે. તે દિવસે બ્રહ્મુહૂર્તમાં ઉઠીને ભગવાન પુરુષોત્તમનું શ્રવણ કરવું અને વિધિપૂર્વક સ્નાન કરીને વ્રતી પુરુષે વ્રત ગ્રહણ કરવું. ઘેર જપ કરવાથી અનેક ગણું, નદી કિનારે 2 ગણું, ગૌશાળામાં 1000 ગણું, અગ્નિહોત્ર ગૃહમાં 100 ગણું, શિવના ક્ષેત્રમાં તીર્થોમાં દેવતાઓની નિકટ તથા તુલસીની પાસે લાખ ગણું અને ભગવાન વિષ્ણુની સમક્ષ અનંત ગણું ફળ મળે છે. અવંતીપુરમાં શિવ શર્મા નામના એક શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતા હતા. તેમને 5 પુત્ર હતા. તેમાં જે સૌથી નાનો હતો તે પાપાચારી થઈ ગયો હતો. તેથી પિતા અને સ્વજનોએ તેનો ત્યાગ કરી દીધો. પોતાના ખોટા કર્મોના કારણે તે નિરાશ્રિત થઈને બહુ દૂર વનમાં ચાલ્યો ગયો. દેવયોગે તે એક દિવસ તીર્થરાજ પ્રયાગમાં જઈ પહોંચ્યો. ભૂખથી દુર્બળ શરીર અને દીન મુખે તેણે ત્રિવેણીમાં સ્નાન કર્યું. પછી ક્ષુધા પીડિત થઈને તે ત્યાં મુનિઓના આશ્રમ શોધવા લાગ્યો. દરમિયાન તેને ત્યાં હરિમિત્ર મુનિનો ઉત્તમ આશ્રમ દેખાયો. પુરુષોત્તમ માસ હોવાથી ત્યાં પણ લોકો એકઠા થયા હતા. આશ્રમમાં પાપનાશક કથા કહેનારા બ્રાહ્મણોના મુખેથી તેણે શ્રદ્ધાપૂર્વક કમલા એકાદશીનો મહિમા સાંભળ્યો, જે પરમ પુણ્યમય તથા ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી છે. જય શર્માએ વિધિપૂર્વક કમલા એકાદશી વ્રત સાંભળીને બધાની સાથે મુનિના આશ્રમ પર જ વ્રત કર્યું. જ્યારે અડધી રાત્રિ થઈ ત્યારે ભગવતી લક્ષ્મી તેની પાસે આવીને બોલ્યા કે બ્રહ્મના કમલા એકાદશીના વ્રતના પ્રભાવથી હું તમારા પર બહુ પ્રસન્ન છું અને દેવાધિદેવ શ્રીહરિની આજ્ઞાથી વૈકુંઠ ધામમાં આવી છું. હું તમને વરદાન આપીશ. બ્રાહ્મણ બોલ્યા કે હે માતા લક્ષ્મી, જો તમે મારા પર પ્રસન્ન છો તો તે વ્રત કહો જેની કથા વાર્તામાં સાધુ બ્રાહ્મણ સદા સંલગ્ન રહે છે. લક્ષ્મીએ કહ્યું કે હે બ્રાહ્મણ, એકાદશી વ્રતનું મહાત્મ્ય શ્રોતાઓ માટે સાંભળવા યોગ્ય સર્વોત્તમ વિષય છે. એ પવિત્ર વસ્તુઓમાં સૌથી ઉત્તમ છે. તેનાથી દુઃસ્વપ્નનો નાશ તથા પુણ્યની પ્રાપ્તિ થાય છે. તેથી તેનું યત્નપૂર્વક શ્રવણ કરવું જોઈએ. ઉત્તમ પુરુષે શ્રદ્ધાપૂર્વક 1 અથવા અડધા શ્લોકનો પાઠ કરવાથી કરોડો પાતકોનો તત્કાળ નાશ થઈ જાય છે. જેમ મહિનાઓમાં પુરુષોત્તમ માસ, પક્ષીઓમાં ગરુડ તથા નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે તિથિઓમાં દ્વાદશી તિથિ ઉત્તમ છે. સઘળા દેવતાઓ આજે પણ એકાદશી વ્રતના લોભે ભારત વર્ષમાં જન્મ લેવાની ઈચ્છા રાખે છે. દેવતાઓ સદા રોગ શોકથી રહિત ભગવાન નારાયણનું પૂજન કરે છે. જે લોકો મારા પ્રભુ ભગવાન નારાયણના નામનો સદા ભક્તિપૂર્વક જપ કરે છે તેનાથી બ્રહ્માદિ દેવતા સદા પૂજા કરે છે. જે લોકો શ્રીહરિ નામના જપમાં સંલગ્ન છે, તેમની લીલા કથાઓના કીર્તનમાં તત્પર છે તથા નિરંતર શ્રીહરિની પૂજામાં જ પ્રવૃત્ત રહે છે, તે મનુષ્ય કળિયુગમાં કૃતાર્થ છે. જો દિવસે એકાદશી અને દ્વાદશી હોય અને રાત્રિના અંત સુધીમાં ત્રયોદશી આવી જાય તો તે ત્રયોદશીના પારણા 100 યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. વ્રત કરનાર પુરુષે ચક્ર સુદર્શનધારી દેવાધિદેવ શ્રી વિષ્ણુ સમક્ષ નીચેનો મંત્ર બોલીને ભક્તિભાવથી સંતુષ્ટ ચિત્તે ઉપવાસ કરો. તે મંત્ર આ પ્રમાણે છે કે હે કમલનયન, હે ભગવાન અચ્યુત, હું એકાદશીએ નિરાહાર રહીને બીજા દિવસે ભોજન કરીશ. તમે મને શરણ આપો. ત્યાર પછી વ્રત કરનાર મનુષ્ય મન અને ઇન્દ્રિયોને વશ કરીને ગીત, વાદ્ય, નૃત્ય અને પુરાણ પાઠ વગેરે દ્વારા રાત્રે ભગવાનની સમક્ષ જાગરણ કરે. પછી દ્વાદશીના દિવસે ઉઠીને સ્નાન પછી વિધિપૂર્વક વિષ્ણુની પૂજા કરે. એકાદશીએ ભગવાન જનાર્દનને પંચામૃત સ્નાન કરાવીને દ્વાદશીએ માત્ર દૂધથી સ્નાન કરાવવાથી શ્રીહરિનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે. પૂજા કરીને ભગવાનને આ પ્રમાણે પ્રાર્થના કરવી કે હે કેશવ, હું અજ્ઞાનરૂપી રતાંધાથી આંધળો થઈ ગયો છું. તમે આ વ્રતથી પ્રસન્ન થાઓ અને પ્રસન્ન થઈને મને જ્ઞાન દ્રષ્ટિ પ્રદાન કરો. આ પ્રમાણે દેવતાઓના સ્વામી દેવાધિદેવ ભગવાન ગદાધરને નિવેદન કરીને ભક્તિપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમને દક્ષિણા આપવી. ત્યાર પછી ભગવાન નારાયણના શરણાગત થઈને બલિષ્ઠદેવની વિધિ પ્રમાણે 5 મહાયજ્ઞોનું અનુષ્ઠાન કરીને સ્વયં મૌન રહીને પોતાના બંધુ બાંધવો સાથે ભોજન કરવું. આ પ્રમાણે જે શુદ્ધ ભાવે પુણ્યમય એકાદશીનું વ્રત કરે છે તેમ પુનરાવૃત્તિ રહિત વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન, આમ કહીને લક્ષ્મી દેવી તે બ્રાહ્મણને વરદાન આપીને અંતર્ધ્યાન થઈ ગયા. પછી તે બ્રાહ્મણ પણ ધનવાન થઈને પિતાના ઘરે આવી ગયા. આ પ્રમાણે જે કમલાનું ઉત્તમ વ્રત કરે છે તે એકાદશીના દિવસે આનું મહાત્મ્ય સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. યુધિષ્ઠિર બોલ્યા કે હે જનાર્દન, પાપનો નાશ અને પુણ્યનું દાન કરનારી એકાદશીના મહાત્મ્યનું પુનઃ વર્ણન કરો, જેના કરવાથી આ લોકમાં મનુષ્ય પરમપદને પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજન, શુક્લ કે કૃષ્ણ પક્ષમાં જ્યારે એકાદશી આવે ત્યારે તેનો પરિત્યાગ ન કરો, કેમ કે તે મોક્ષરૂપી સુખને વધારનારી છે. કળિયુગમાં તો એકાદશી જ ભવબંધનથી મુક્ત કરવાવાળી છે, સંપૂર્ણ મનોવાંછિત કામનાઓ આપવાવાળી તથા પાપોનો નાશ કરવાવાળી છે. એકાદશી રવિવારે કોઈ મંગળમય પર્વના સમય અથવા સંક્રાંતિના દિવસે હોય
તો પણ તેનું વ્રત અવશ્ય કરવું જોઈએ. ભગવાન વિષ્ણુના ભક્તોએ એકાદશીનો ત્યાગ કરવો ન જોઈએ. જેઓ શાસ્ત્રોક્ત વિધિથી જે એકાદશીનું વ્રત કરે છે તેઓ જીવનમુક્ત હોય છે, એમાં સંદેહ નથી. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે કૃષ્ણ, તેઓ જીવનમુક્ત કઈ રીતે છે તથા વિષ્ણુરૂપ કેવા હોય છે? મને આ વિષયમાં જાણવાની બહુ ઉત્સુકતા થઈ રહી છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન, જે કળિયુગમાં ભક્તિપૂર્વક શાસ્ત્રીય વિધિ અનુસાર નિર્જળ રહીને એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તેઓ વિષ્ણુરૂપ તથા જીવનમુક્ત કેમ ન થાય? એકાદશીના વ્રત જેવું બધા પાપોને હરનારું તથા મનુષ્યની સમસ્ત કામનાઓને પૂર્ણ કરવાવાળું પવિત્ર વ્રત બીજું કોઈ નથી. દસમના દિવસે એકવાર ભોજન, એકાદશીએ નિર્જળ વ્રત તથા દ્વાદશીએ પારણા કરીને મનુષ્ય વિષ્ણુ સમાન થઈ જાય છે. પુરુષોત્તમ માસના બીજા પક્ષની એકાદશીનું નામ કામદા છે. જે શ્રદ્ધાપૂર્વક કામદાના વ્રતનું અનુષ્ઠાન કરે છે તે આલોક અને પરલોકમાં મનોવાંછિત ફળ પામે છે. કામદા પવિત્ર, પાવન, મહાપાતક નાશિની તથા વ્રત કરનારને ભોગ અને મોક્ષ પ્રદાન કરવાવાળી છે. નૃપશ્રેષ્ઠ, કામદા એકાદશીએ વિધિપૂર્વક પુષ્પ, ધૂપ, નૈવેદ્ય તથા ફળ વગેરે દ્વારા ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી જોઈએ. વ્રત કરનારે વૈષ્ણવ પુરુષ દસમના દિવસે કાંસાના વાસણ, અડદ, મસૂર, ચણા, કોદરા, શાક, મધ, પરાયું અન્ન, 2 વાર ભોજન અને મૈથુન આ 10નો પરિત્યાગ કરે. એ જ પ્રમાણે એકાદશીએ જુગાર, નિંદ્રા, પાન, દાતણ, પરાઈ, નિંદા, ચાડી, ચોરી, હિંસા, મૈથુન, ક્રોધ અને અસત્ય બોલવા 11 દોષોનો ત્યાગ કરે તથા દ્વાદશીના દિવસે કાંસાના વાસણ, અડદ, મસૂર, તેલ, અસત્ય ભાષણ, વ્યાયામ, પરદેશ ગમન, 2 વાર ભોજન, મૈથુન, બળદ પર સવારી, પરાયું અન્ન તથા શાકા 12 વસ્તુઓનો ત્યાગ કરે. હે રાજન, જેમણે આ વિધિ અનુસાર કામદા એકાદશીનું વ્રત કર્યું અને રાત્રિમાં જાગરણ કરીને પુરુષોત્તમની પૂજા કરી છે તે બધા પાપોથી મુક્ત થઈને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. આ મહાત્મ્યને વાંચવા અને સાંભળવાથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે. ત્યાર પછી આવે છે ચાતુર્માસ વ્રતની વિધિ અને ઉદ્યાપન. નારદજીએ પૂછ્યું કે હે મહેશ્વર, પૃથ્વી પર ચાતુર્માસ વ્રતના જે પ્રસિદ્ધ નિયમ છે તે હું સાંભળવા ચાહું છું. તમે તે નિયમોનું વર્ણન કરો. મહાદેવજી બોલ્યા કે હે દેવર્ષિ, સાંભળો, હું તમારા પ્રશ્નનો ઉત્તર આપું છું. અષાઢ શુક્લ પક્ષની એકાદશીએ ઉપવાસ કરીને ભક્તિપૂર્વક ચાતુર્માસ વ્રતનો નિયમ ગ્રહણ કરો. શ્રીહરિ યોગ નિંદ્રામાં પ્રવૃત્ત થઈ જતા મનુષ્ય 4 માસ અર્થાત કાર્તકની પૂર્ણિમા સુધી જમીન પર સૂવું જોઈએ. આ 4 મહિના દરમિયાન ન તો ઘર કે મંદિરની પ્રતિષ્ઠા થાય છે કે ન યજ્ઞ વગેરે કાર્યો પણ સંપન્ન થાય છે. લગ્ન, યજ્ઞોપવિત, બીજા માંગલિક કર્મ, રાજાઓની યાત્રા તથા વિવિધ પ્રકારની અન્ય ક્રિયાઓ પણ થતી નથી. મનુષ્ય 1000 અશ્વમેઘ યજ્ઞ કરીને જે ફળ મેળવે છે તે ચતુર્માસના અનુષ્ઠાનથી પ્રાપ્ત કરી લે છે. જ્યારે સૂર્ય મિથુન રાશિ પર હોય ત્યારે ભગવાન મધુસૂદનને શયન કરાવવા અને તુલા રાશિના સૂર્ય થાય ત્યારે પુનઃ શ્રીહરિને શયનથી ઉઠાડવા. જો મલમાસ આવી જાય તો નિમ્નલિખિત વિધિનું અનુષ્ઠાન કરવું. સાધક ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરે જે શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારી હોય, જેને પીતાંબર પહેરાવવામાં આવ્યું છે તથા જે સૌમ્ય આકારની હોય. એ નારદ તેને શુદ્ધ અને સુંદર પલંગ પર જેના પર સફેદ ચાદર બિછાવેલી હોય અને તકિયો મૂકેલો હોય સ્થાપિત કરે. પછી દૂધ, દહીં, મધ અને ઘીથી નવડાવીને ઉત્તમ ચંદનનો લેપ કરો. ત્યાર પછી ધૂપ દેખાડીને મનોહર ફૂલોનો શણગાર કરે. આ પ્રમાણે તેની પૂજા કરીને નીચેના મંત્રથી પ્રાર્થના કરે કે હે જગન્નાથ, તમારા શયન કરવાથી આ સંપૂર્ણ જગત સૂઈ જાય છે તથા તમારા જાગ્રત થવાથી સંપૂર્ણ ચરાચર જાગી ઉઠે છે. હે નારદ, આ પ્રમાણે ભગવાન વિષ્ણુની પ્રતિમાને સ્થાપિત કરીને તેમની આગળ સ્વયં વાણીથી કહીને ચતુર્માસ વ્રતનો નિયમ લેવો. સ્ત્રી હોય કે પુરુષ, જે ભગવાનનો ભક્ત હોય તેણે હરિબોધિની એકાદશી સુધી 4 મહિના માટે નિયમ અવશ્ય ગ્રહણ કરવો જોઈએ. જીતાત્મા પુરુષ નિર્મળ પ્રભાતકાળમાં ઉપવાસ કરીને નિત્યકર્મનું અનુષ્ઠાન કર્યા બાદ ભગવાન વિષ્ણુની સમક્ષ જે નિયમોને ગ્રહણ કરે છે તેમનું તથા તેમનું પાલન કરનારાઓનું અલગ અલગ ફળ હોય છે તે કહું છું. હે વિદ્વાન, ચતુર્માસમાં ગોળનો ત્યાગ કરવાથી મનુષ્યને મધુરતાની પ્રાપ્તિ થાય છે. એ જ પ્રમાણે તેલનો ત્યાગ કરવાથી દીર્ઘાયુ, સંતાન અને સુગંધિત તેલના ત્યાગથી અનુપમ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. યોગાભ્યાસી મનુષ્ય બ્રહ્મપદને પ્રાપ્ત થાય છે. તાંબુલનો ત્યાગ કરવાથી મનુષ્ય ભોગ સામગ્રીથી સંપન્ન થાય છે અને તેનો કંઠ સુરીલો મધુર હોય છે. ઘીના ત્યાગથી લાવણ્યની પ્રાપ્તિ થાય છે. હે વિપ્રવર, ફળનો ત્યાગ કરનારને ઘણા પુત્રોની પ્રાપ્તિ થાય છે. જે ચતુર્માસ ખાખરાના પાંદડામાં ભોજન કરે છે તે રૂપવાન અને ભોગ સામગ્રીથી સંપન્ન થાય છે. દૂધ, દહીં છોડનાર મનુષ્યને ગોલોક મળે છે. મૌન વ્રત ધારણ કરે છે તેની આજ્ઞા ભંગ થતી નથી. જે થાલીપાક વટલોઈમાં ભોજન બનાવીને ખાવાનો ત્યાગ કરે છે તે ઇન્દ્રનું સિંહાસન પ્રાપ્ત કરે છે. હે નારદ, આ પ્રકારના ત્યાગથી ધર્મની સિદ્ધિ થાય છે. આની સાથે નમો નારાયણના જપ કરવાથી 100 ગણું ફળ મળે છે. ચાતુર્માસના વ્રત કરનાર પુરુષ તળાવમાં સ્નાન કરવા માત્રથી ગંગા સ્નાનનું ફળ પામે છે. જે હંમેશા પૃથ્વી પર ભોજન કરે છે તે પૃથ્વીપતિ થાય છે. વિષ્ણુની ચરણ વંદના કરવાથી ગૌદાનનું ફળ મળે છે. તેમના ચરણ કમળોનો સ્પર્શ કરવાથી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે. દરરોજ એક જ સમય ભોજન કરનાર મનુષ્યને
અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે. જે વિષ્ણુની 108 પરિક્રમા કરે છે તે દિવ્ય વિમાન પર યાત્રા કરે છે. હે વિદ્વાન, પંચગવ્ય ખાનારને ચાંદ્રાયણ વ્રતનું ફળ મળે છે, જે દરરોજ ભગવાન વિષ્ણુની આગળ શાસ્ત્ર વિનોદ દ્વારા લોકોને જ્ઞાન આપે છે. વ્યાસ સ્વરૂપ વિદ્વાન વિષ્ણુધામને પ્રાપ્ત થાય છે. તુલસી દળથી ભગવાનની પૂજા કરીને મનુષ્ય વૈકુંઠમાં જાય છે. સ્નાનમાં ગરમ જળનો ત્યાગ કરી દેવાથી પુષ્કર તીર્થમાં સ્નાન કરવાનું ફળ મળે છે. જે પાંદડાઓમાં ભોજન કરે છે તેને કુરુક્ષેત્રનું ફળ મળે છે. જે દરરોજ પથ્થરની શિલા પર ભોજન કરે છે તેને પ્રયાગ તીર્થનું પુણ્ય મળે છે. ચોમાસામાં કાંસાના વાસણનો ત્યાગ કરીને બીજી ધાતુઓના વાસણોનો ઉપયોગ કરવો. બીજી કોઈ ધાતુનું પાત્ર ન મળે તો માટીનું જ પાત્ર ઉત્તમ છે, અને સ્વયં ખાખરાના પાંદડા લાવીને તેનું પતરાળું બનાવીને તેમાં ભોજન કરવું. જે પૂરા 1 વર્ષ સુધી દરરોજ અગ્નિહોત્ર કરે છે અને જે વનમાં રહીને પાંદડાઓમાં ભોજન કરે છે તે બંનેનું સરખું ફળ મળે છે. ખાખરાના પાંદડામાં કરેલું ભોજન ચાંદ્રાયણ માનવામાં આવે છે. ખાખરાના પાનમાં એક વારનું ભોજન ત્રિરાત્ર વ્રતના જેવું પુણ્યદાયક અને મહાપાતકોનો નાશ કરનારું છે. એકાદશીના વ્રતનું જે પુણ્ય છે તે પુણ્ય ખાખરાના પાંદડામાં ભોજન કરવાનું પણ માનવામાં આવે છે. તેના વડે મનુષ્ય બધી પ્રકારના દાન અને તીર્થોનું ફળ પ્રાપ્ત કરી લે છે. કમળના પાનમાં ભોજન કરવાથી કદી નરક જોવું પડતું નથી. બ્રાહ્મણ તેમાં ભોજન કરે તો તેને વૈકુંઠ મળે છે. બ્રહ્માજીનું મહાન વૃક્ષ ખાખરો પાપોનો નાશક અને સંપૂર્ણ કામનાઓનો દાતા છે. હે નારદ, તેનું વચ્ચેનું પાન શૂદ્ર જાતિનું માટે નિષિદ્ધ છે. જો શૂદ્ર પલાશના વચલા પાંદડામાં ભોજન કરે તો તેને 14 ઇન્દ્રના આયુ સુધી નરકમાં રહેવું પડે છે. તેથી તેણે વચલા પાંદડાનો ત્યાગ કરવો. હે બ્રહ્મન, જે શૂદ્ર વચલા પાનમાં ભોજન કરે છે તે બ્રાહ્મણને કપિલા ગાયનું દાન કરવાથી શુદ્ધ થઈ જાય છે, અન્યથા નહીં. જો શૂદ્ર પોતાના ઘરમાં કપિલા ગાયનું દોહન કરે તો તે 10,000 વર્ષ સુધી વિષ્ટાનો કીડો થાય છે. કીટ યોનિમાં છૂટ્યા બાદ તે પશુની યોનિમાં જન્મ લે છે. જે શૂદ્ર કપિલ જાતિના બળદને ગાડામાં જોતરીને હાંકે છે તેને બળદના શરીર પર જેટલા રૂંવા થાય છે તેટલા વર્ષો સુધી કુંભીપાક નરકમાં નાખવામાં આવે છે. જો શૂદ્ર પાણી લાવવા માટે કોઈ બ્રાહ્મણના ઘરમાં મોકલે તો તે જળ મદિરા જેવું થઈ જાય છે અને તે પીનાર નરકમાં જાય છે. જે શૂદ્ર બોલાવવાથી બ્રાહ્મણના ઘરે ભોજન કરે છે તેના માટે તે અન્ન અમૃત તુલ્ય હોય છે અને તે જમીને તે મોક્ષને પ્રાપ્ત થાય છે. જે શૂદ્ર ભૂલવશ બીજાનું અને ખાસ કરીને બ્રાહ્મણોનું સોનું કે ચાંદી લે છે તે નરકમાં જાય છે. શૂદ્રે સદા બ્રાહ્મણને દાન આપવું જોઈએ અને તેના પ્રત્યે ભક્તિ રાખવી. ખાસ કરીને ચોમાસામાં જેમ ભગવાન વિષ્ણુ આરાધનીય છે તે જ પ્રમાણે બ્રાહ્મણ પણ છે. હે નારદ, બ્રાહ્મણોની વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ. ભાદ્રપદમાં તેમની મહાપૂજા થાય છે. ચોમાસામાં જમીન પર સૂઈ રહેનાર મનુષ્ય વિમાન પ્રાપ્ત કરે છે. 10,000 વર્ષ સુધી તેના શરીરનો રોગ સ્પર્શ કરતા નથી. જે મનુષ્ય ઘણા ધન અને પુત્રવાળો થાય છે તેને કદી ચર્મરોગ થતો નથી. માગ્યા વિના આપમેળે પ્રાપ્ત થયેલા અન્નનું ભોજન કરવાથી વાવડી અને કૂવો બનાવડાવીનું ફળ મળે છે. જે પ્રાણીઓની હિંસા છોડીને કોઈ પણ પ્રાણીનો દ્રોહ કરતો નથી તે પણ ઉપર જણાવેલા પુણ્યનો ભાગી થાય છે. વેદોમાં જણાવવામાં આવ્યું છે કે અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે. દાન, દયા અને દમ આ બધા ઉત્તમ ધર્મ છે. આ વાત મેં બધે જ સાંભળી છે. તેથી મોટા લોકોએ પણ પૂરો પ્રયત્ન કરીને ઉક્ત ધર્મનું પાલન કરવું જોઈએ. આ ચાતુર્માસનું વ્રત સદા મનુષ્યો દ્વારા પાલન કરવા યોગ્ય છે. હે બ્રહ્મન, બીજું વધારે કહેવાની શી જરૂર છે? આ પૃથ્વી પર જે ભગવાન વિષ્ણુના ભક્ત છે તે ધન્ય છે. તેમનું કુળ અત્યંત ધન્ય છે તથા તેમની જાતિ પણ પરમ ધન્ય માનવામાં આવે છે. જે મનુષ્ય ભગવાનના શયન કર્યા પછી મધ ભક્ષણ કરે છે તેને મહાન પાપ લાગે છે. હવે તેને ત્યાગવાનું જે પુણ્ય છે તે પણ સાંભળો. વિવિધ પ્રકારના જેટલા પણ યજ્ઞ છે તે બધાના અનુષ્ઠાનનું ફળ તેને પ્રાપ્ત થાય છે. જે ચોમાસામાં દાડમ, લીંબુ અને નાળિયેરનો પણ ત્યાગ કરવો. આમ કરનાર પુરુષ વિમાનમાં વિચરનારા દેવતા થઈને અંતમાં ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય ડાંગર, જવ અને ઘઉંનો ત્યાગ કરે છે તે વિધિપૂર્વક દક્ષિણા સહિત અશ્વમેઘાદી યજ્ઞોના અનુષ્ઠાનનું ફળ પામે છે. તદુપરાંત તે ધનધાન્યથી સંપન્ન અનેક પુત્રવાળો થાય છે. તુલસીદળ, તલ અને દર્ભથી તર્પણ કરવાનું ફળ કોટિગણું બતાવ્યું છે. ખાસ કરીને ચતુર્માસમાં તેનું ફળ બહુ વધારે હોય છે. જે ભગવાન વિષ્ણુની સામે વેદના 1 કે અડધા પદનું અથવા 1 કે અડધી ઋચાનું પણ ગાન કરે છે તે વાસ્તવમાં ભગવાનના ભક્ત છે. નારદ, જે ચોમાસામાં દહીં, દૂધ, પાંદડા, ગોળ અને શાક છોડી દે છે તે મોક્ષનો ભાગી થાય છે. હે મુને, જે મનુષ્ય દરરોજ આમળા મિશ્રિત જળથી સ્નાન કરે છે તેમને નિત્ય મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે. વિદ્વાનો આમળાના ફળને પાપારી કહે છે. બ્રહ્માજીએ 3 લોકને તારવા માટે પૂર્વકાળમાં આમળાની સૃષ્ટિ કરી હતી. જે મનુષ્ય ચોમાસામાં પોતાના હાથે ભોજન બનાવીને ખાય છે તે 10,000 વર્ષ સુધી ઇન્દ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જે મૌન થઈને ભોજન કરે છે તે કદી દુઃખમાં પડતો નથી. મૌન થઈને ભોજન કરવાવાળા રાક્ષસ પણ સ્વર્ગમાં ચાલ્યા જાય છે. જો રાંધેલા અન્નમાં જંતુ પડી જાય તો તે અશુદ્ધ થઈ જાય છે. જો મનુષ્ય તે અપવિત્ર અન્નને ખાઈ લે તો તે દોષનો ભાગી થાય છે. મૌન રહીને ભોજન કરનાર મનુષ્ય નિસંદેહ સ્વર્ગમાં જાય છે. જે વાતો કરતા રહીને ભોજન કરે છે તેના વાર્તાલાપથી અન્ન અશુદ્ધ થઈ જાય છે. તેથી ભોજન કરતાં મૌન ધારણ કરવું જોઈએ. હે નારદ, મૌન રાખીને જ ભોજન કરવામાં આવે છે તે ઉપવાસ સમાન જાણવું જોઈએ. જે નરશ્રેષ્ઠ પ્રાણવાયુને 5 આહુતિઓ આપીને મૌન ભોજન કરે છે તેના 5 પાતક અવશ્ય નષ્ટ થઈ જાય છે. હે બ્રહ્મન, પિતૃકર્મમાં સીવેલું વસ્ત્ર પહેરવું નહીં. અપવિત્ર અંગ પર પડેલું વસ્ત્ર પણ અશુદ્ધ થઈ જાય છે. મલમૂત્રનો ત્યાગ અને મૈથુન કરતાં
કમર અથવા પીઠ પર જે વસ્ત્ર રહે છે તે વસ્ત્રને અવશ્ય બદલી નાખવું. શ્રાદ્ધમાં તો આવા વસ્ત્રનો ત્યાગ કરવો જ ઉચિત છે. હે મને વિદ્વાન પુરુષે સદા ચક્રધારી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. ખાસ કરીને જીતેન્દ્રિય અને પવિત્ર પુરુષોનું એ કર્તવ્ય છે. ભગવાન ઋષિકેશના શયન કર્યા પછી પાંદડાવાળા શાક, દૂધી તથા સીવેલા કપડાનો ત્યાગ કરી દેવો જોઈએ. જે ચોમાસામાં આ વસ્તુનો ત્યાગ કરે છે તે કલ્પ પર્યાય કદી નરકમાં પડતો નથી. હે વિપ્રવર, જેણે અસત્ય ભાષણ, ક્રોધ તથા મધનો તથા પર્વના અવસર પર મૈથુનનો ત્યાગ કરી દીધો છે તે અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે છે. હે વિદ્વાન, કોઈ પદાર્થને ભોગમાં લાવતા પહેલાં તેમાંથી થોડું બ્રાહ્મણને દાન કરવું જોઈએ. જે બ્રાહ્મણને આપવામાં આવે છે તે ધન અક્ષય થાય છે. હે બ્રહ્મણ, મનુષ્ય દાનમાં આપેલા ધનનું કોટી ગણું ફળ મેળવે છે. જે પુરુષ સદા બ્રાહ્મણની બતાવેલી ઉત્તમ વિધિ દ્વારા તથા શાસ્ત્રોક્ત નિયમોનું પાલન કરે છે તે પરમપદને પ્રાપ્ત થાય છે. તેથી તે પૂર્ણ પ્રયત્ન કરીને યથાશક્તિ નિયમ અને દાન વડે દેવાધિદેવ જનાર્દનને સંતુષ્ટ કરવા જોઈએ. નારદજીએ પૂછ્યું કે હે વિશ્વેશ્વર, જેના આચરણથી ભગવાન ગોવિંદ મનુષ્ય પર સંતુષ્ટ થાય છે તે બ્રહ્મચર્ય કેવું હોય તે કહેવાની કૃપા કરો. મહાદેવજીએ કહ્યું કે હે વિદ્વાન, જે માત્ર પોતાની પત્ની સાથે જ અનુરાગ રાખે છે તેને વિદ્વાનો બ્રહ્મચારી માને છે. માત્ર ઋતુકાળમાં સ્ત્રી સમાગમ કરવાથી બ્રહ્મચર્યની રક્ષા થાય છે. જે પોતાનામાં ભક્તિ રાખનારી પત્નીનો પરિત્યાગ કરે છે તે પાપી મનુષ્ય સંસારમાં ભ્રૂણ હત્યાને પ્રાપ્ત થાય છે. ચોમાસામાં જે સ્નાન, દાન, જપ, હોમ, સ્વાધ્યાય અને દેવપૂજન કરવામાં આવે છે તે બધું અક્ષય થઈ જાય છે. જે 1 કે 2 વાર પુરાણ સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. જે ભગવાનના શયન કર્યા પછી તેમના નામના જપ અને કીર્તન કરે છે તેને કરોડો ગણું ફળ મળે છે. જે બ્રાહ્મણ ભગવાન વિષ્ણુનો ભક્ત છે અને દરરોજ તેમનું પૂજન કરે છે તે જ બધા ધર્માત્મા તથા તે જ બધામાં પૂજ્ય છે. આગળની કથા આવતીકાલે કરીશું.